જય શ્રી કૃષ્ણ. કાલે ઇલેક્શનનું રિઝલ્ટ જાહેર થયું. અત્ર તત્ર સર્વત્ર ભાજપ. આમ આદમી પાર્ટીના ઉમેદવાર, એનો કોન્ફિડન્સ કે ઓવર કોન્ફિડન્સ એ તમે જુઓ વિડીયોમાં. સુરતમાં તમને લાગે છે કેટલી સીટ આવી શકે છે? સુરતમાં અમે જે રીતે અત્યારે મહેનત કરીએ છીએ, લગભગ અમે 80 સીટો સુધી પહોંચવાના છીએ. અને એ કયા કયા વોર્ડમાં હોઈ શકે? આમ જોવા જઈએ તો 1 નંબરથી લઈ અને 18 નંબર સુધીના તમામ વોર્ડ, એક બે વોર્ડ કદાચ નબળા હોઈ શકે, એની અંદર બાકી તમામ વોર્ડમાં મારી બહુ સારી પકડ છે. ત્યાર પછી ઉધના, પાંડેસરા, ડિંડોલી વિસ્તારની અંદર પણ મારી ખૂબ સારી પકડ છે. અને કુલ મળીને અમે અત્યારે એવું માનીએ છીએ કે 20 વોર્ડ અમે આરામથી જીતીએ. એમ કેસ એનું કેવું એવું છે કે 20 વોર્ડ અમારા કબજામાં છે. સુરતમાં 20 વોર્ડ અમારા કબજામાં છે એમ પ્રચાર માટે જાય છે, એટલે 20 નો તો ભરોસો છે જ. 1-2 વોર્ડ કદાચ નબળા હશે. તો મારે એને એટલું કહેવું છે કે સોશિયલ મીડિયામાં ભાજપ છવાયેલું છે, એટલે તમે ગમે વિડીયો મૂકશો ને એનો વિરુદ્ધનો વિડીયો એ તરત જૂનો તો જૂનો ગોતીને મૂકી દે. હવે એ વિડીયોમાં તમે જુઓ, ધારાસભ્ય છે આપણા ગોપાલભાઈ ઇટાલિયા, એ ગુજરાત વિશે શું કહે છે? મને એવું લાગે છે કે ગુજરાતમાં જ છે. દંભી પ્રજા, નાટકબાજ, ઢોંગી, દેખાડા કરવા વાળી પ્રજા. મને નથી લાગતું કે વિશ્વના કોઈ ખૂણામાં હશે. આમ તો હું ફર્યો નથી એટલે હું ખાતરીપૂર્વક નથી કહેતો, પણ આત્મવિશ્વાસપૂર્વક હું જરૂર કહું છું કે આ દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં રહીએ એટલે મને તો એવું લાગે ગુજરાતમાં જેટલી દંભી પ્રજા છે, દેખાડા સિવાય કોઈ વાત નહીં, જે છે જ નહીં એ દેખાડા સિવાયની કોઈ વાત નહીં, એવી પ્રજા ફક્ત ને ફક્ત મને એવું લાગે છે કે ગુજરાતમાં જ છે. જોયો? હવે આ વિડીયો કે તો કોણ એને મત આપવાનું? અને આ વખતે ગુજરાતની પબ્લિક છે ને એને સલ્યુટ મારવી પડે. કન્ફ્યુઝનમાં રાખી દીધા ત્રણે ત્રણ પાર્ટીને, ભાજપને, કોંગ્રેસને, આમ આદમી પાર્ટી. ભાજપ વાળાને એમ કે અમારું છે, આમ આદમી પાર્ટી વાળાને કે આ વખતે તો બદલાવ લાવવાનો જ છે, જન સમર્થન અમારી હારે છે, લોકોની ચાહના આવી છે. पूरा वॉल्यूम फुल कर दो, आसमान तक आवाज जानी चाहिए. કોંગ્રેસ વાળા એવું કહે છે કે ભાઈ મારી આમાં ઘરે ઘરે જાય છે તો લોકો બધા કહે છે કે આ વખતે બદલાવ લાવવો જોઈએ. ખરેખર જનસંખ્યા તમે જુઓ રેલીમાં ફૂલે ફૂલ ને જોરદાર આમ ચણાના ઝાડ ઉપર ચડાવી દીધા બધાને. તો ભાજપ વાળા કઈ બોલતા નથી, કેમ કે એને ખબર જ છે કે ગુજરાત વાળા એવા છે કે 17 જગ્યાએ ભાવ પૂછે પણ લે ત્યાંથી જ્યાં કાયમ લેતા હોય. બધાનું પન્નું ઉખડી ગયું. જો આપણને ભાજપ વાળાને કઈ વાંધો નથી, કોંગ્રેસ વાળાને કઈ વાંધો નથી, આમ આદમી પાર્ટી હારે કઈ વાંધો નથી, પણ ભાજપમાં એવા વરિષ્ઠ નેતા છે પીઠ પાકલ, અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાસે કોઈ છે જ નહીં. નેતા છે તો એવા છે ને કે જેને બોલવાનું ભાન નથી. કયો માલ ફૂકીને એ બોલે છે ખબર પડતી નથી, કયો માલ ફૂકી શું બોલવું એનું કઈ ભાન જ નથી એને. જો આ વિડીયો મૂકું છું એક પછી એક જોઈ ગયો. राहुल गांधी जी ने इस देश को एक रखने के लिए गोलियां खाई और उनकी शरीर के टुकड़े टुकड़े हो गए. एक टुकड़ा यहां गिरा, एक टुकड़ा वहां गिरा, और वो जमा कर लाकर उनका अग्नि संस्कार किया. है कोई आपके पास ऐसा आदमी? कहीं मैं सड़क पे जाता हूं, मुझे दो तरीके के लोग दिखते हैं. एक ऐसे मुस्कुराता है, खुश रहता है, चेहरे पे मुस्कान होती है, मैं कहता हूं कांग्रेसी. और एक मुझे ऐसे दिखता है, मैं कहता हूं आरएसएस. सोनिया गांधी जिंदाबाद, राहुल गांधी जिंदाबाद, सोनिया माता की जय, राहुल पिताजी की जय, और प्रियंका माता भी जय.
महात्मा गांधी की तो जय गाइस। महात्मा गांधी को ही भूल गए। अरे यार कैसी बात कर रहे हो आप लोग, मेन आदमी को भूल गए। मैं आपसे पूछना चाहता हूं, सबसे पहले जब आप जियो का फोन इस्तेमाल करते हो और वीडियो बना के अपने दोस्त को भेजते हो, इंस्टाग्राम की रील बनाते हो, तो पैसा किसके जेब में जाता है? अदानी। अदानी। कब हो गया ये? कब हुआ कब? सुबह उठते हो, चाय गरम करने के लिए स्टोव में कोयला डालते हो, उसको जलाते हो। कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं। प्रभाग 22 की नगर सेवक की उम्मीदवार हूँ भारतीय जनता पार्टी की ओर से। अब राष्ट्रगीत एक साथ सावधानों के सावधान। राष्ट्रगीत शुरू कर। રાષ્ટ્રગીત આપણું રાષ્ટ્રગીત છે. જેને રાષ્ટ્રગીતની નથી ખબર એમ દેશનું કરવાના હોય. આને કોણ દેશ સંભાળવા દે? ગુજરાત તો બહુ આગી વાત રે. હવે એમમાં રહી ગયા ખોટા. બહુ જનસભા કરી, પ્રચાર કર્યા, બહુ બધું કર્યું, પણ ભાજપ હવે હટે એમ નથી કોઈ કાળે, કોઈ વાત. એટલે વસ્તુ સમજો, તમે માણસો ખોટા નથી. આમ આદમી પાર્ટી વાળા ને કોંગ્રેસ વાળા ઉમેદવાર છે એને પૂછ, તમે માણસો ખોટા નથી, પાર્ટી ખોટી પકડી દીધી તમે, બરાબર. અને જેમાં કોંગ્રેસની સીટ આવી છે એ ખરેખર ડાઉન ટુ અર્થ માણસ છે, કે જે ખરેખર કામ કર્યા છે, લોકોની વેદના સાંભળી છે ફિલ્ડ ઉપર રહીને, એટલે એ જીતવાના જ હતા. એને પહેલેથી લોકો ઓળખે છે. બાકી ભાજપમાં બધા નવા ચહેરા ચૂંટાઈ ગયા, મોદી સાહેબના નામે હો ખાલી. એટલે વસ્તુ સમજો, માઇન્ડ હલાવો, ખોટું ચીકમ ચીક ન બોલો. ગુજરાતની પ્રજા છે ને એ બોલશે હારું હારું તમારું, મળશે તમને ને કહે તમને, પણ વોટ આપશે તો ભાજપ બને જ, એ લખી દેજો. કેમ કે ગુજરાત છે એ ભાજપનું ગઢ છે, બરાબર. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને બીજી વસ્તુ, લાસ્ટ વિડીયો જોવો, નોટ અ લિસ્ટ. લિસ્ટમાં નથી પણ લાસ્ટ મૂકું છું. આ વિડીયોનો મતલબ તો પેલા મને કઈ સમજાણો જ નહીં, પછી લાઈક થઈ કે આ બધા પાછળ નવું નવું ગોતીને લાવે છે કઈ કરા. જીતી ગયા એટલે હાવણાને પાછળથી આમ ફાડી અને આમ મમરાની કોથળી નાખતા હતા. એટલે આપણે આમ સમજીએ કે કરતા છે આ, એનું કારણ શું? પછી લાઈટ થઈ, મમરા ભરી દીધા એમ કે છે લોકો, મમરા ભરી દીધા. હે ભગવાન, અઘરા છે બધા. Yeah.